સૌ રંગભૂમિ પ્રેમી રંગમંચ પ્રેમી મિત્રોનું સહૃદયનું કોકોનટ થિયેટરના ફેસબુક પેજ પર હાર્દિક સ્વાગત છે. રોજ સાંજે 6 વાગે કોકોનટ થિયેટર પર ચા પીવાની આપણને જાણે લત લાગી છે અને રોજે રોજ એક પછી એક કરતાં એક ખૂબ રસ પડે એવી વાતો આપણે સાંભળતા રહ્યા છીએ. આભાર માનવાનો છે કોકોનટ થિયેટરના આ ફેસબુક પેજનો, જેણે કોરોનાના સમયમાં રંગમંચનો એક અદ્ભુત દસ્તાવેજ ઊભો કર્યો, જે ભવિષ્ય માટે ખૂબ કામ લાગે એવો એક દસ્તાવેજ. એ માટે ખૂબ પ્રેમપૂર્વક આભાર. આજનો મારો વિષય હું કહું એ પહેલાં મારો પરિચય આપી દઉં. મારું નામ મહેન્દ્રસિંહ પરમાર. હું ભાવનગર યુનિવર્સિટીમાં ગુજરાતી વિભાગમાં કામ કરું છું, પ્રોફેસર અને અધ્યક્ષ તરીકે. અને આજે આપણે જે વાત કરવી છે એ વાત બહુ નમ્રતાપૂર્વક કહું તો આ દિવસોમાં અહીંયા આ મંચ પર જે વાતો થઈ છે એ બધી વાતો સાંભળતા એમ થાય કે એ સાંભળ્યા પછી ભાગ્યે જ કશું આપણે કહેવાનું હોય. પણ કેટલાક અનુભવો એવા છે જે જરા જુદી રીતે શેર કરવાનું મન થાય વિદ્યા જગતના સંદર્ભમાં અને આપણા સાંસ્કૃતિક ગતિવિધિઓના સમયમાં પણ. એટલે આ નિમંત્રણ મને મળ્યું ત્યારે આ ભાવથી મેં એનો સ્વીકાર કરેલો અને પ્રિય મિત્ર વિરલભાઈ અને કોકોનટ થિયેટરના સૌ મિત્રોનો હું આભાર માનું છું, કપિલભાઈ અને સૌ મિત્રોનો. આજે મારે વાત કરવી છે રંગમંચ સાહિત્ય અને શિક્ષણની, એની થોડીક મુસાફરીની. એટલે જ્યારે હું વાત કરું છું ત્યારે મારે એક વચનમાં નહીં પણ બહુ વચનમાં વાત કરવાની છે. એટલે આ એક સહિયારી મુસાફરીની વાત મારે કરવાની છે. રંગભૂમિ અને શિક્ષણ એમ કહીએ ત્યારે પણ પહેલાં તો એટલે શિક્ષણને જરા જુદી રીતે ઓળખવું પડે, કેમ કે રંગભૂમિ પોતે જ એક શિક્ષણ છે. એ એક વિશ્વવિદ્યાલય છે રંગભૂમિ પોતે. એટલે એ રીતે રંગભૂમિ સાથે જોડાયેલા બધા જ વિદ્યાર્થીઓ છે. પણ હું જે વિદ્યાર્થીઓની વાત કરું છું તે ઔપચારિક રીતે વિશ્વવિદ્યાલયમાં ડિગ્રી મેળવવા માટે આવનારા અને ભણતા રંગભૂમિની પ્રવૃત્તિ તરફ વળીને ભણવાનું અને ભણવાનું, નહીં ભણવાનું અને ભણવાનું, એમ લર્નિંગ અને અનલર્નિંગ એમ બંને ભૂમિકા કેવી રીતે સિદ્ધ કરી શકે એ દિશામાં જે થોડું કામ થયું છે એની મારે તમારી સાથે આજે વાત કરવી છે. અને મને આ વાત કરતી વખતે એક સધિયારો છે કે જે બધા મુસાફરોએ મારા પહેલાં વાતો કરી છે અને જે બધા મુસાફરો મારા પછી પણ વાત કરવાના છે, એ બધાની વચ્ચે હું મારી વાત કરું છું ત્યારે એ બધાની વાતની સાથે જાણે હું જોડાતો હોઉં એવું મને અંગત રીતે લાગે છે. હું માનું છું કે તમે મારો અવાજ બરાબર સાંભળતા હશો. વિરલભાઈએ જામનગરથી જ્યારે વાત કરી ત્યારે કે રાજકોટથી ભરતભાઈએ વાત કરી ત્યારે સૌરાષ્ટ્ર પ્રદેશ અને આ પ્રાદેશિકતા પણ એક રીતે વાત કરવાનો વિષય છે. મારા ધ્યાન ઉપર મનોજ ખંડેરિયાની ગઝલ હતી જેનાથી હું શરૂઆત કરવા માંગતો હતો. એ આ જે ખૂણાનું મનોવિજ્ઞાન છે. એટલે અંતરિયાળ જગ્યાઓમાં આપણે રંગભૂમિ કરતા હોઈએ કે કંઈ કામ કરતા હોઈએ ત્યારે આપણને એક મનમાં એક પ્રતીતિ હોય અથવા તો એક અનુભવ હોય કે આપણે ખૂણામાં છીએ. એટલે મનોજ ખંડેરિયાની એક ગઝલ હું તમને કહું કે સંભવી છે ઉડાન ખૂણામાં, ઉતર્યું છે આસમાન ખૂણામાં, હર જગા ચાલે એની ચર્ચાઓ, છે અમારું મકાન ખૂણામાં. સાવ મનોજભાઈ લખે છે, સાવ છેડે પડ્યા જૂનાગઢમાં,
અમારે કહેવાનું કે સાવ છેડે પડ્યા ભાવનગરમાં, સાવ છેડે પડ્યા જુનાગઢમાં, ચાલ્યું ગઝલોનું ગાન ખૂણામાં. અમારે કહેવાનું કે ચાલ્યું રંગમંચનું વહાણ ખૂણામાં. તો આ ખૂણામાં શિક્ષણની પ્રવૃત્તિની સાથે રંગભૂમિનું કામ છે. એ એવી કઈ ભૂમિકાએ હતું કે કોકોનટ થિયેટરે એ ખૂણાના એક પ્રતિનિધિને અહીંયા આગળ વાત કરવા માટે નિમંત્રણ આપ્યું. આખા વિશ્વવિદ્યાલયમાં અને ગુજરાતની બધી જ યુનિવર્સિટીઓમાં રંગમંચને શિક્ષણની સાથે જોડીને કામ કરનારા બધા વતી જાણે મારે બોલવાનું આજે આવ્યું છે. મને ખબર છે કે કેવી કેવી રીતે ક્યાં પાટણમાં, ક્યાં ભુજમાં, કચ્છમાં, ક્યાં મુંબઈમાં, ક્યાં રાજકોટમાં, ક્યાં ગામે ગામ કોલેજના નિશાળના વિદ્યાર્થીઓ સાથે કામ કરનારા જે શિક્ષકો છે એમની રંગભૂમિની પ્રવૃત્તિ છે એ કઈ રીતે આપણે જે બધી ધારાઓ રંગમંચની ધારાઓની વાત કરીએ છીએ એ બધી ધારાઓમાં આ પણ એક વિદ્યાર્થીઓની ધારા છે અને એ બહુ બધી વાતો ખમી શકે એવી ધારા છે. એ સંદર્ભમાં થોડીક વાતો આપ વડાઈ ન થાય એનું ધ્યાન રાખીને, ખુદ ઘોષણા ન થાય એનું ધ્યાન રાખીને આપણે કરવી છે અને એમાં અંગત છે એ બધું સર્વગત કરવાના ખ્યાલથી થોડી વાતો કરવી છે. હું વિચાર કરતો હતો કે આવી લત જે લાગે, જે લત લાગી છે બધાને, જે બધા કાલે ભાવિની બેન વાત કરતા હતા, એના પહેલા પ્રમોદભાઈ વાત કરતા હતા કે કેવા બધા મહાનુભાવોએ વાત કરી છે. કોઈ ને કોઈ રીતે એ બધા એક પ્રકારના નશામાં, એક સાત્વિક નશામાં એ આ વાત કરતા હતા. તો મારા જીવનમાં રંગમંચની વાત છે તે કેવી રીતે આવી એની થોડીક વાત કરીને હું ઝડપથી એક બીજા પ્રવાહોમાં તમારી સાથે કયા સ્કેલમાં સાહિત્યનો અભ્યાસ કરતા કરતા, એટલે વાત કઈ છે કે કોઈ પણ વિદ્યાશાખાના વિદ્યાર્થી સાથે, દાખલા તરીકે હું ગુજરાતી સાહિત્ય ભણાવું છું અને સાહિત્ય ભણવાના ભાગરૂપે નાટક, એટલે ભણવાનું નાટક વજવીને જોઈએ એ અમારું સૂત્ર હતું. એમાંથી પછી એનો સ્કેલ કેવી રીતે ઘાટ પામતો ગયો એ થોડીક વાત મારે કરવી છે. પણ તખ્તસિંહ પરમાર મારા પિતાજી જુનાગઢની બાઉદ્દીન કોલેજમાં એમણે નાટ્ય પ્રવૃત્તિઓ કરી અને ધૂમ્રશેર કે ખોડા ઢોર જેવા નાટકો ભજવનારા બિપિનભાઈ કિકાણી જેવા કોઈ સુરત બેઠા આજે વાત કરે કે એ પણ જ્યારે વાત કરતા હતા ત્યારે કે યુવક મહોત્સવમાં અમદાવાદ જવાનું થાય અને જુનાગઢનું નાટક હોય અને અમદાવાદમાંથી જશવંત ઠાકર સાહેબનું નાટક હોય એટલે અમદાવાદના નાટક કરનારાઓ પહેલેથી જ એવું માનતા હોય કે આપણે તો વિજેતા થવાના. ત્યારે જશવંત ઠાકર એમને એવું કહેતા કે તમે એવો અભિમાન ન રાખો, ત્યાંથી પરમાર જુનાગઢથી નાટક લઈને આવવાના છે અને એ તમારા કરતાં સારું નાટક કરી છે. અને પરમાર એવું કહેતા હતા કે પરમારનું નાટક જીતી ગયું. સવાલ જીતી જવાનો કે હારી જવાનો કે એવો નથી, પણ આજે જે એક વારસાઈ વાત છે એનો ઉલ્લેખ મારે કરવો જોઈએ. ભાવનગરની રાજપૂત છાત્રાલયમાં વાર્ષિક કાર્યક્રમો થાય એમાં ડાકઘર ભજવવાનું, અને મારે જેમને યાદ કરવાના છે આજે તે મારા આદરણીય શિક્ષક ઇન્દ્ર વિજયસિંહ ગોહિલ. એમની સાથે મારા ભાગે અમલ બનવાનું આવેલું. ત્યારે હું 7મામાં હઈશ, તો એ અમલ તો હું બન્યો એટલે એમાં હું સમજતો હતો કે આ બધું શું છે, બારીમાં બેઠા બેઠા જોવાનું ને આ બધા આવે જાય છે ને એ નાટક અલબત્ત ભજવાયું નહોતું, પણ અમલ થવાનો એ અમલ ક્યાંક અંતરિયાળમાં ક્યાંક પડ્યો હશે. સ્કાઉટમાં ઘરશાળામાંથી
મારો મિત્ર કેતન દવે ચપ્પુચરી સજાવવાનું, સરાણીઓ બનાવવાનું એક નાટક કરતો, ટેબ્લો એક કરતો, અને એમાં મારા ભાગે સરાણીઓ બનવાનું આવતું. એટલે સરાણીઓ એટલે મારે પેલું ઉંચકીને જવાનું અને મારે ઊભા રહેવાનું, અને એ જે કાંઈ બોલવાનું બધું બોલે. તો એ ચપ્પુછરી જે ત્યારે તે થયા હશે એ ક્યાંક સચવાયા હશે અને ભવિષ્યમાં એ ક્યાંક કામ લાગવાના હશે. મૂક અભિનય કરવાનો આવ્યો કોલેજના સમયમાં. આદરણીય ઇન્દ્ર વિજયસિંહજી ક્રિકેટર મહેન્દ્રસિંહ પરમારને પૂછે છે કે તને નાટકમાં રસ છે તો ચાલ માઇમ કરવું છે. તો અમે 87-88ની સાલમાં 89ની સાલમાં ઇન્દોરમાં મૂક અભિનયમાં ભાગ લીધો. ત્યારે ખબર પડી કે આ પણ એક દુનિયા છે અને ત્યારે બીજા બધા વિશ્વવિદ્યાલયો જે નાટકો ભજવે એ જોવાનું છે. એમાંથી પણ કેટલું શીખવા મળ્યું. ફોક ડાન્સ, નૃત્ય, લોકનૃત્ય પણ નાટકની સાથે જોડાયેલી એક કળા છે. અને બનારસમાં જ્યારે લોકનૃત્યની ટીમમાંથી ભાગ લેવા જવાનું થયું ત્યારે લઘુ નાટકમાં પણ ભાગ લેવાનો થયેલો. અને ત્યારે મિત્ર મિલન ત્રિવેદી જેવા કલાકારો, ચેતન ત્રિવેદી જેવા કલાકારો એની સાથે એક લઘુ નાટકમાં ભાગ લીધેલો. તો આ ભજવણીના થોડા અંગત અનુભવો. 91થી અધ્યાપનની કારકિર્દી શરૂ થઈ. અધ્યાપનની કારકિર્દી, અધ્યાપકનું કામ એવું છે કે એ સમાંતર વિકલ્પો શોધતો હોય છે. અધ્યાપન માટેની અસરકારક પ્રયુક્તિઓ એ શોધતો હોય છે. અને શું કરીએ તો આપણો વર્ગ છે એ સ્વર્ગ બને, એની શોધમાંથી નાટકની આ પ્રવૃત્તિ છે એ ઉંચકી લેવાનું મન થાય એવી રીતે એ કરવાની થઈ. 1996માં હું ભાવનગર યુનિવર્સિટીમાં જોડાયો અને એ વખતે વિશ્વવિદ્યાલયના જુદા જુદા વિભાગોના વિદ્યાર્થીઓ સાથે આઘાત નામે સુભાષ શાહનું એક નાટક કરવાનું થયું. કોઈ કમ્પ્યુટર સાયન્સનો વિદ્યાર્થી, કોઈ માઇક્રોબાયોલોજીનો વિદ્યાર્થી, કોઈ હિસ્ટ્રીનો વિદ્યાર્થી, કોઈ ઇંગ્લિશ લિટરેચરનો વિદ્યાર્થી. સુભાષ શાહનું એ નાટક પોતે નાટકના સ્વરૂપની અને નાટક ભજવવાની જે પ્રવૃત્તિ છે એની જે પરંપરાગત એનો જે ઢાંચો છે એની ઠેકડી ઉડાડતું નાટક હતું. અને બરાબર યાદ છે, દિવાકર ઉપાધ્યાય, ઉત્પલ ધોળકિયા, રમેશ બાવળિયા, ભાવિન ભટ્ટ, જયપાલ ઝાલા, આ બધા મિત્રો એ નાટકમાં હતા. અલબત્ત નાટકનો પહેલો નંબર આવ્યો હતો, પણ એ જે મિત્રો છે એમાંના રમેશ બાવળિયાના નામે હમણાં એક સમાચાર છાપામાં વાંચ્યા કે એને બોટાદ જિલ્લાના શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ મળ્યો. ઇતિહાસનો છોકરો. ઉત્પલ અમેરિકાથી જોડાય છે, વાત કરે છે, આજે પણ કદાચ હશે. MCA કરીને, કમ્પ્યુટર સાયન્સ કરીને એ અત્યારે અમેરિકામાં સારી રીતે ગોઠવાઈ ગયો છે. તો એ આઘાત અમારું પહેલું, અમારા સ્મરણનું પહેલું સહિયારું વિદ્યાર્થીઓ સાથે કરેલું નાટક. બીજું નાટક બાદલ સરકારનું જુલુસ, એ પણ એકાંકી કર્યું મોટા નાટકમાંથી. લોકભારતી સણોસરામાં એ ભજવેલું અને મુન્નો ખોવાયો છે, મુન્નો ખોવાયો છે એવું થયું. અને મુન્નાને શોધવામાં, એ બાળકને શોધવામાં એ નાટકે એક સંદેશો આપ્યો. જુલુસ જથ્થો, જુલુસ ટોળું, જુલુસ લાગે ભોળું, એવા ગીતો મિત્ર રાજેન્દ્ર મહેતાએ લખેલા. એમાંનું એકાદી લાઈન મને અત્યારે યાદ છે. પણ એ જુલુસ કરવાની બહુ મજા આવેલી. બીજી વાત પણ કરવાની છે કે આ વિદ્યાર્થીઓની રંગભૂમિ છે એને આમ પુઅર થિયેટર કહેવાય કે કેમ? એટલે ગરીબ તો કેમ કહેવી, એ દરિદ્ર રંગભૂમિ કેમ કહેવી એવો સવાલ થાય. કેમ કે અહીંયા આગળ વાતો થતી હતી ત્યારે બધી સેટ ડિઝાઇન, અલબત્ત તખ્તાની, મંચ સજ્જાની ને બધી વાતો થતી હતી. આ જે વિદ્યાર્થીઓનું રંગમંચ છે એ એકોમોડેટિવ, એ અનુકૂલન સાધનારું રંગમંચ છે. અને એ ટૂંકા સાધનો વચ્ચે વધારેમાં વધારે કેમ અસરકારક રીતે નાટક કરી શકાય એ દિશામાં જોતો હોય છે. મારા વિભાગના અધ્યક્ષ હતા ડૉક્ટર વિનોદ જોશી.
એમને હું અત્યારે યાદ કરું છું. કેમ કે એ દિવસોમાં અમે જે કંઈ નાટક ભજવીએ એમને બતાવીએ. આઘાત તૈયાર થઈ ગયું હોય તો એકવાર જોવે, ક્યાંક ઇનપુટ આપે, કંઈક સજેશન કરે. વિદ્યાર્થીઓ માટે અમે ગુજરાતી ભણતા વિદ્યાર્થીઓ માટે એક વિદ્યાર્થીલક્ષી અભ્યાસ શિબિર શરૂ કરી. એ 13 સુધી ચાલી. એના 15 મણકા થયા. 15 વર્ષ એક ધારી અમે સાહિત્યના વિદ્યાર્થીઓ માટે એક એવી શિબિર ગોઠવતા જે શિબિરમાં ગુજરાતભરના બધા જ સાહિત્યકારો આવતા. નિરંજન ભગતથી માંડીને બધા જ સાહિત્યકારો એમાં આવી ગયા. વિદ્યાર્થીઓ સાથે એમનો સીધો સંબંધ. એ શિબિરોમાં રાત્રિ કાર્યક્રમોમાં લિટરરી ક્વિઝ, સાહિત્યિક પ્રશ્નોત્તરીનો એક કાર્યક્રમ હોય અને બીજો કાર્યક્રમ અભ્યાસક્રમમાં આવતી કૃતિઓના મંચનોનો હોય. અને એના ભાગરૂપે ઉમાશંકર જોશીનું પડઘા નામનું એકાંકી અમે પાલિતાણામાં ભજ્યું. દિગ્પાલને, કવિતને, નરવીરને આ બધા વિદ્યાર્થી મિત્રો મને આ ક્ષણે યાદ આવે છે. પછી એ પડઘાના પણ પડઘાઓ પડતા રહ્યા અને એની નવી નવી આવૃત્તિઓ થતી રહી. શક્તિભાઈએ એકલી બહેનોને લઈને એ પડઘા અમદાવાદમાં ઉમાશંકર જયંતિ નિમિત્તે ભજ્યું. ભોળાભાઈ પટેલે નાટક જોવા આવ્યા. યુવક મહોત્સવ માટે ટોબા ટેકસિંગ નામની મંટોની વાર્તા એનું રૂપાંતર કર્યું. વિશ્વવિદ્યાલયના બધા વિદ્યાર્થીઓ સાથે કામ કરવાના અનુભવ પછી ધીમે ધીમે ગુજરાતી વિભાગના વિદ્યાર્થીઓ સાથે કામ કરવાની એક નવી શરૂઆત કરી. છોકરાઓ બહુ પ્રતિભાશાળી હોય છે હંમેશા. અને એ વખતે જે બેચ હતી એ એટલી બધી થનગનાટવાળી હતી કે ટોબા ટેકસિંગ નાટક, હવે આ બધા નાટકોના પરફોર્મન્સ છે એ જેમ વાત કરવાનો વિષય છે એમ એ નાટકોના રિહર્સલ પણ વાત કરવાનો વિષય છે. પાકિસ્તાન જિંદાબાદ, હિન્દુસ્તાન જિંદાબાદના નારા ચાલતા હોય રાતના કેમ્પસમાં અને જોર જોરથી નારાઓ લાગતા હોય એટલે લોકોને ડર લાગે કે આ શું ચાલી રહ્યું છે. પછી ખબર પડે કે આ તો છોકરા રિહર્સલ કરે છે. તો ટોબા ટેકસિંગ નામનું એ નાટક પાલિતાણામાં ભજ્યું. જનકદાદા એના એક વન ઓફ ધ જજીસ હતા અને એને પણ એક સરસ નંબર મળ્યો. વિજય વાળા અમારો મિત્ર જે એમાં ટોબા ટેકસિંગનું પાત્ર કરતો હતો, એ નાટક પણ એક સ્મરણની વાત છે. ઝડપથી મારે જે બધા નાટકોના મંચનો થયા છે એની વાતો કરવી છે. તમને ખ્યાલ આવે કે કેવી કેવી દિશાના નાટકો અને કેવી કેવી દિશાની કૃતિઓ અમારા મંચનનો વિષય બની. જય ધોરણલાલકી નામનું એક દિગીશ મહેતાનું એકાંકી. ખાનગીકરણ હજી આવી રહ્યું હતું એટલે ખેતરમાં કોલેજો શરૂ થઈ રહી હતી અને કેવળ સાઇનબોર્ડ હોય લગાડી દીધેલા અને કોલેજો શરૂ થઈ ગઈ હોય એવો સમય હજી આવી રહ્યો હતો. અને આચાર્યોને અને શિક્ષકોને એને બધાને સસ્તા ભાવે ખેંચી આવવાની પ્રવૃત્તિ હજી શરૂ થઈ રહી હતી અને ધોરણ જેવું કશું નહોતું રહેવાનું એવું દૂર દૂરથી દિગીશ મહેતાને દેખાયેલું અને એમણે નાટક લખેલું જય ધોરણલાલકી. એ નાટક અમે આ મિત્રો સાથે કર્યું. ભાવનગર જિલ્લાની એક કોમેડી નાટક સ્પર્ધામાં પી ખરસાણી નિર્ણાયક તરીકે આવેલા અને ત્યાં એ નાટકને પહેલો નંબર મળેલો. 3000 રૂપિયાનું ઇનામ મળેલું અને એટલા બધા હરખમાં આવી ગયા બધા કલાકારો જીતીને કે સર હવે તો પાર્ટી થઈ જાય એટલે બધા જમ્યા. 4000 રૂપિયાનું જમ્યા. એનો આનંદ હજી બધા યાદ કરે છે. મિથ્યાભિમાન નામના નાટક વિશે મારે જરાક વિસ્તારથી થોડીક વાત કરવાની થશે એટલે હું એને પાછળ રાખું છું. પણ ખોજ અજવાસની નાનાભાઈ ભટ્ટ આપણા કેળવણીકાર, ગીજુભાઈ બધેકા, હરભાઈ ત્રિવેદી, મૂળશંકર ભટ્ટ આ બધાએ શિક્ષણના જે પ્રયોગો કર્યા એ પ્રયોગોને લઈને ખાસ કરીને નાનાભાઈની
જન્મ સવા શતાબ્દીનું વર્ષ હતું ત્યારે લોકભારતીએ નિમંત્રણ આપ્યું કે તમે નાનાભાઈના જીવનને કેન્દ્રમાં રાખીને કંઈ ભજવણી કરો કે નહીં. અને અમે બહુ જ આનંદપૂર્વક એ બીડું ઝડપ્યું અને નાનાભાઈનું જીવન અમને શીર્ષક આપવા માટે પ્રેર્યું કે ખોજ અજવાસની. એટલે નવા સમયમાં એક અજવાળું જે આપણને જેની ખોજ હોય એ નાટક ઘણી બધી રીતે અમારા વિદ્યાર્થી મિત્રોના લર્નિંગમાં, એમની કેળવણીમાં ઘણી બધી રીતે ભૂમિકા ભજવતું હતું. નાનાભાઈના અને મૂળશંકરભાઈના અને ગીજુભાઈના જીવનના પ્રસંગો જરા જુદી રીતે અમે વાંચતા હતા ત્યારે છોકરાઓને થતું હતું કે અરે આ પણ જીવન છે, અરે આ પણ શિક્ષણ છે. અને નાનાભાઈ પોતાના વિદ્યાર્થીનું નામ ક્યારે ભૂલે નહીં. તમે વેશ બદલીને જાઓ તો પણ તમને ઓળખી જાય એવો એક વેશ પલટો કરીને કરેલો તોફાની વિદ્યાર્થી છે રણછોડ ધનજી. એને નાનાભાઈ ઓળખી ગયા કે કેમ છો રણછોડ ધનજી. ત્યારે શિક્ષક અને વિદ્યાર્થી વચ્ચેનો સંબંધ છે એ કેટલો શાશ્વત અને કેટલો ચિરંજીવ હોય એની અમને ખબર પડી. આપણા શિક્ષક પણ હોળી રમવામાં આપણી સાથે જોડાઈ શકે, આપણા શિક્ષક પણ ગરબા ગાવામાં આપણી સાથે જોડાઈ શકે એવી જે એક જુદા પ્રકારની તાલીમ અને જુદા પ્રકારનો સંસ્કાર છે એ નાનાભાઈના જીવન. 6 પ્રયોગો અમે એના કર્યા. ગુજરાત વિદ્યાપીઠમાં પણ એનો એક પ્રયોગ કર્યો. એમાં અમારી સાથે નાના બાળકો પણ, મિત્રોના બાળકો જોડાયા. યશવંતરાય નાટ્યગૃહમાં એક દિવસમાં 3 પ્રયોગો કર્યા. સવારનો પ્રયોગ પ્રાથમિક શિક્ષકો માટે, બપોરનો પ્રયોગ માધ્યમિક શિક્ષકો માટે અને રાત્રે યુનિવર્સિટીના શિક્ષકો માટે. 3 સ્કેલમાં સ્ક્રિપ્ટ થોડી થોડી બદલાતી જાય. પ્રાથમિક બાળગણનું હોય તો ગીજુભાઈ થોડા કેન્દ્રમાં આવે, માધ્યમિક હોય તો હરભાઈ કેન્દ્રમાં આવે અને ઉચ્ચ શિક્ષણ હોય તો નાના દાદાની સાથે વાત થાય. એક અનુભવ હતો. એમાં ભાગ લેનારા વિદ્યાર્થીઓ આજે પણ એ યાદ કરે છે. 2022 પરેશ નાયકનું નાટક, ઈસવીસન 2022, એનો અમે એક પ્રયોગ રંગભૂમિ દિવસની ઉજવણી માટે કર્યો. 2 જ પાત્રોનું નાટક, 3જું પાત્ર અડધું, પણ એ પણ યાદગાર પ્રયોગ હતો. એ પ્રયોગની સાથે યુજીસીના એક મેજર પ્રોજેક્ટના ભાગરૂપે લોક નાટ્યનું દસ્તાવેજીકરણ કરવાનું કામ 2 વર્ષ, આમ તો 2 વર્ષ વિધિવત રીતે અને ઘણા બધા વર્ષ અવિધિવત રીતે અમે કર્યું. નવરાત્રિ આવે એટલે ગામડાઓમાં જવાનું અને આખી રાત બધા ભવાઈના કે ભવાઈ પ્રકારના નાટકના પ્રયોગો જોવાના. 12 ગામડાઓમાં આ 2 વર્ષ દરમિયાન અમે ફર્યા. એ ગામડાઓના જે નાટકના પ્રયોગો હતા, વેશો હતા, ખેલો હતા, એ બધા શૂટ કર્યા, એનો દસ્તાવેજ બનાવ્યો. 101 કલાકનું કામ લગભગ સચવાઈને પડ્યું છે. એ કામનો હિસાબ હજી જુદી જુદી રીતે અપાતો રહેશે. પણ એ પ્રયોગોમાં ગયા ત્યારે ખબર પડી કે 80 વર્ષના અભિમન્યુઓ ગામડે ગામડે છે. એ લોકોને ભાવનગર બોલાવ્યા અને ભાવનગરના રંગમંચ ઉપર આ ગામડાઓની અંતરિયાળ ભૂમિના પોતાના પળમાં રમતા આ લોક કલાકારોને જાહેરમાં બોલાવીને એમનું અભિવાદન કર્યું. ચીનુ મોદી અને પરેશ નાયક અને રમણ સોની એ કાર્યક્રમમાં હાજર હતા. હા, હું છું સાવિત્રીબાઈ, એવો એક પ્રયોગ. સાવિત્રીબાઈનું નાટક સુષ્મા દેશપાંડેનું જે મરાઠીમાં ખૂબ જ જાણીતું છે, એનું ગુજરાતી વિનોદ મેઘાણીએ કરેલું અને મિનળબેનના પરિચયને કારણે એ નાટકમાં રસ પડ્યો અને બેન જાહ્નવી અને વિદ્યાએ કન્યા શાળાઓમાં એ નાટક જઈને ભજ્યું. ધૂળનો સૂરજ સતીશ વ્યાસે લખેલું નાટક, એના 2 પ્રયોગો જયંત ખત્રીની જન્મ શતાબ્દી નિમિત્તે ભુજ અને માંડવીમાં કર્યા. એ પણ એક રોમાંચક અનુભવ હતો. જયંત ખત્રી પોતે જે ખુરશીમાં બેસતા હોય
જયંત ખત્રી જે ઇઝલ ઉપર ડ્રોઈંગ શીટ રાખીને ચિત્ર દોરતા હોય, જયંત ખત્રી જે વાદ્ય વગાડતા હોય, એ ઓરિજિનલ પ્રોપર્ટી વિદ્યાર્થીઓને એમાં બેસવા મળે કે આ ખુરશીમાં જયંત ખત્રી બેસતા હતા, એના ઉપર અભિનેતા જયંત ખત્રી બેસે. તો એનો જે રોમાંચ છે એ તો છે જ, પણ એક લેખકને એની કૃતિઓ દ્વારા ઓળખવાનું. જયંત ખત્રીની બધી વાર્તાઓ અમે અહીંયા ભેગા થઈને વાંચીએ. એટલે નાટક તૈયાર કરતી વખતે જે બીજી તૈયારીઓ હોય એ કેમ દૂર સુધી જનારી હોય. ધાડ નામની આખી વાર્તા વંચાઈ હોય કે બીજી જયંત ખત્રીની તેજ ગતિ અને ધ્વનિ જેવી વાર્તા એ વંચાઈ હોય, કસ્તુરનું પાત્ર કરવાનું હોય કોઈને તો આખી વાર્તા વંચાઈ હોય. તો આ જે બધું સંચિત થાય વિદ્યાર્થીના ચિત્તમાં, એને કેવો સંસ્કાર આપી શકે એ દિશામાં એક વાત. આ બહુ યાદગાર અનુભવ હતા કચ્છના બંને. લેખકની જન્મભૂમિમાં જઈને લેખકનું નાટક, જયંત ખત્રી વિશેનું નાટક, અને લેખક સતીશ વ્યાસ પણ જેમાં હાજર હોય સાથે, એવો પ્રયોગ વિદ્યાર્થીઓ સાથેનો. 30 એકની અમારી ટીમ. મનસુખલાલ મજીઠિયા, લાભશંકર ઠાકરનું નાટક યુવક મહોત્સવમાં ભજ્યું. કવિતાના મંચનો કર્યા. જટાયુ, સીતાંશુ યશસ્ચંદ્રનું વખાર, હોચીમિન માટે ગુજરાતી કવિતાનું મંચન કરે. આ થોડુંક જે લોકોને હોચીમિનની કવિતાની ખબર છે એને વિચિત્ર લાગશે, પણ અમે એનું વિઝ્યુઅલાઇઝેશન. અને એમાં હોચીમિન બનનારો જે છોકરો હતો એ ડિફરન્ટલી એબલ છોકરો હતો. એને હોચીમિન બનાવ્યો. અને પેલી ટેન્કની આગે કૂચ ને ટેન્કની પીછે હટ ને બધા જે વર્ણધ્વનિઓ હતા એના દ્વારા જે વિઝ્યુઅલાઇઝેશન થાય એ કરવાનો પ્રયત્ન અમે લોકોએ કરેલો એક શિબિરમાં. બધાને ખબર નહોતી પડી કે આમાં કવિ શું કહેવા માંગે છે, પણ જે બાળકોએ એમાં ભાગ લીધો હતો એમને ખબર હતી કે કવિ આમાં શું કહેવા માંગે છે. તો હોચીમિન માટે ગુજરાતી કવિતા. કુંવરબાઈનું મામેરુના દૃશ્યો અમે દૃશ્યમાળા તરીકે બાયઝેક ચેનલ માટે તૈયાર કર્યા. અહીંયા ભાવનગરમાં એનું શૂટિંગ કર્યું. અને એ આખ્યાન કૃતિ છે એ માણ પર વગાડતા જઈને, એના દ્રશ્યો રચતા જઈને અમે બાયઝેક પર રજૂ કર્યા. આજે પણ બાયઝેક પર એ મળશે તમારે જોવા હોય તો. વર્ચ્યુઅલી રિયલ સુટકેસ જેવી એક વાર્તાનું મંચન શિબિરમાં કર્યું. એક વિશિષ્ટ કાર્યક્રમ હતો ગુજરાતના 5 મહત્વપૂર્ણ વાર્તાકારોની વાર્તાના પાઠનો. મોહન પરમાર, અજીત ઠાકોર, માય ડિયર જયુ, કિરીટ દુધાત અને નવનીત ચાની. આ 5 વાર્તાકારો પોતાની એક વાર્તા વાંચે અને એમણે વાંચેલી વાર્તાનું એક દૃશ્ય વાર્તા વંચાઈ જાય લેખકના અવાજમાં, પછી વિદ્યાર્થીઓ ભજવે. એ જે વિદ્યાર્થીઓ હતા એ લગભગ 40 વિદ્યાર્થીઓ બધા થઈને હતા, જેમને આવી રીતે એક વાર્તાના એક દૃશ્યમાં ભાગ લેવાનો થયો. એ લોકોએ મોહન પરમારની વરસાદ નામની વાર્તાને ઓળખી. એ લોકોએ અજીત ઠાકોરની ખીજડીયા દાદા નામની એક બહુ જ મહત્વની વાર્તાને ઓળખી. એ લોકોએ કિરીટ દુધાતની બાયુ નામની વાર્તાને ઓળખી. તો આ સાહિત્ય કૃતિને ઓળખવા માટેનો જે એક બીજો ઉપાય છે નજીક જવાનો, એ આ 5 વાર્તાઓના મંચનમાં, એ 5 વાર્તાઓના મંચનમાંથી અમને નવા નવા અભિનેતાઓ અને નવી નવી અભિનેત્રીઓ મળ્યા. નાટક વિશે વ્યાખ્યાન કરવાનું હોય તો વ્યાખ્યાન, માનો કે લાભશંકર ઠાકરના નાટકોનું હોય તો એ નાટકની સાથે એ જે નાટ્યકૃતિઓની વાત થતી હોય એ નાટ્યકૃતિઓના અંશો ભજવવાનો પ્રયોગ કર્યો. એ પણ એક એકેડેમિક પ્રયોગ હતો. એમાં કાહે કોયલ શોર મચાય કે પીળું ગુલાબ કે મનસુખલાલ મજીઠિયા, આ બધા નાટકોના દૃશ્યો વિદ્યાર્થીઓએ તૈયાર કર્યા. એ દ્રશ્યોની સાથે અધ્યાપકને જે કહેવાનું હોય, વિવેચનને જે કહેવાનું હોય એ બધું કહેવાતું જાય અને દૃશ્યો ભજવાતા જાય. રમેશ પર્વ, રમેશ પારેખના જન્મદિવસની ઉજવણી કરવા માટે આખા દિવસનો કાર્યક્રમ. નમસ્તે વિનોદભાઈ. આખા દિવસનો કાર્યક્રમ, એમાં નાટકો વિશે વાત કરવાની આવી મારા ભાગે. તો
સગપણ ઉખાણું અને સૂરજને પડછાયો હોય, આ બંને નાટકોના કેટલાક દ્રશ્યો વિદ્યાર્થીઓએ ભજવા. સંખ્યા 30. તો આ જે નંબર્સ છે એ નંબર્સમાં મને બહુ રસ પડે, અને એ બહુ જ રસ પડે એવી આખી પ્રક્રિયા હોય છે, જેમાં તમે આજે પણ એમને પૂછો તો એ રમેશ પારેખના નાટકના સંવાદો કહી શકે અને એના અર્થઘટનો પણ કહી શકે. એટલે પરકોલેટ સાહિત્ય ઉતરે, સાહિત્ય પદાર્થ અંદર ઉતરે અને ત્યાં સ્થિર થાય એવી વાત નાટકના માધ્યમથી થઈ શકે છે. કવિતા અને નાટક વિશેના આસ્વાદ વિવેચનો કરવાના હોય તો મને સંવાદોમાં આસ્વાદ વિવેચન કરવાનું સૂચ્યું કે સાહેબ નથી આવ્યા તો સાહેબની ગેરહાજરીમાં આપણે કવિતાનો આસ્વાદ કરીએ, કે કોઈ ગઝલ છે મનોજ ખંડેરિયાની, બધાનો હોઈ શકે, સત્યનો વિકલ્પ નથી, ગ્રહોની વાત નથી, સૂર્યનો વિકલ્પ નથી, તો ગુરુ શિષ્ય વચ્ચે સંવાદ થાય ને એમાંથી નાટ્યાત્મક ક્ષણ છે એ રચાતી જાય અને કવિતાનું વિવેચન થતું જાય. આ બધા સમય દરમિયાન આ બધા જુદા જુદા નાટકોમાં ભાગ લેનારા વિદ્યાર્થી મિત્રો પછી ક્યાં ગયા, એના સરનામાઓ મારા ચિત્તમાં તો છે, પણ આમ પણ મળે એમ છે. દાખલા તરીકે 3જી જનરેશન અત્યારે કામ કરી રહી છે, એટલે મારા વિદ્યાર્થીઓ, એમના વિદ્યાર્થીઓ અને એમના વિદ્યાર્થીઓ, એમાંના કોઈ નિશાળમાં ગયા છે, એમાંના કોઈ કોલેજમાં ગયા છે, એમાંના કોઈ યુનિવર્સિટીમાં ગયા છે, એમાંના કોઈ પોલીસ ખાતામાં ગયા છે. તો શક્તિસિંહ પરમાર છે, એમણે યુનિવર્સિટીની માઇમની ટીમને તૈયાર કરી અને 5 વર્ષ સુધી નેશનલમાં, રાષ્ટ્રીય સ્તરે ભાવનગરની ખૂણાની ટીમ એક ધારી 5 વખતથી પહેલો નંબર લઈને આવે છે. લોહીની સગાઈ નામનું એક નાટક એ લોકોએ રૂપાંતરિત કર્યું છે. ભવન્સ કલ્ચરલ મુંબઈની સ્પર્ધામાં 11 ઇનામો લઈને આવ્યો છે. એક શિક્ષકને ત્યારે અવોર્ડ મળે કે એ છોકરાઓ એ વિજયનું પુણ્ય એને આપે. દિલીપ રાઠોડ, વિરેન પંડ્યા, સતીશ મકવાણા, દીપક પંડ્યા, અમિત પુરોહિત, કિરણ ગોયલ, ભગવાન મેર, આ બધા મિત્રો નિશાળમાં છે. અને એ લોકો ત્યાંથી જાણ કરે કે સર આજે અમે એક આ નાટક કર્યું હતું અને છોકરાઓને બહુ મજા આવી અને અમારા ટ્રસ્ટીઓ ખુશ થયા અને એમણે છોકરાઓને 500 રૂપિયા ઇનામ આપ્યા. કે સર અમે જીવરામ ભટ્ટ જમવા બેઠા નિશાળમાં ભજ્યું અને આ છોકરો જીવરામ થયો હતો અને આ છોકરો રંગલો થયો હતો અને હવે એ છોકરો ડોક્ટર બન્યો છે. કુદરતી નામનું એક નાટક દીકપાલભાઈએ તૈયાર કર્યું અને નિશાળોમાં, કોલેજોમાં ભજવ્યું. વૃક્ષ નામનું એકાંકી લાઠાનું એ નિશાળોમાં 10મા ધોરણમાં ચાલતું હતું, તો અમારા છોકરાઓએ તૈયાર કર્યું અને નિશાળે ફરીને એ નિશાળોના છોકરાઓની સાથે વાતચીત કરીને અને એ લોકોની સાથે ચર્ચા કરીને નાટક સમજ્યા. નિશાળના છોકરાઓની સમજ અને આ ભજવનારા છોકરાઓની સમજ એ બે ભેગી થઈ અને એમાંથી નાટક વિશેની એક સમજ છે એ તૈયાર થઈ. તો આ એક સ્કેલ હતો. વાચિકમની પ્રવૃત્તિ અમારી 98થી શરૂ થઈ. હવે જ્યારે આ વાચિકમ પ્રવૃત્તિ એક રિધમમાં ચાલી રહી છે, એ પ્રયોગો એમાં માછી નાચ જેવા નિબંધો સમૂહ યુગલ સ્વરમાં સાંભળવાની, કે શૈશવને સીમાડે જેવા, કે મધુમાલતીનું દુસ્વપ્ન જેવા નિબંધો, કે છેલ્લું છાણું જેવી ટૂંકી વાર્તા, કે માજા વેલાનું મૃત્યુ જેવી ટૂંકી વાર્તા એક નાટકનો અનુભવ કરાવે વંચાતી હોય ત્યારે. અત્યારે જે કેટલાક એપ્લિકેશન્સ કે કેટલીક ઓટીટી છે એ આ પ્રકારના વાંચનના પ્રયોગો કરી રહી છે, એને સરસ રીતે ખીલેલા જોઈને અમારા જેવા ખૂણામાં પડેલા શિક્ષકોને એક પ્રકારનો રાજીપો થાય છે કે ચલો સાહિત્ય આ માધ્યમ દ્વારા આવી રસપ્રદ રીતે પહોંચી રહ્યું છે. આ કેટલીક વાત હતી. હવે મારે થોડીક વાત મિથ્યાભિમાન નામના નાટકની કરવાની છે. મારી પાસે એના છેલ્લા પ્રયોગનું બ્રોશર છે.
પેમ્પલેટ, હેન્ડબિલ, આવા 25 પ્રયોગના હેન્ડબિલ છે અમારી પાસે. તમે જુઓ છો કે આ હેન્ડબિલમાં રંગલો અને જીવરામ ભટ્ટ બેય મિરર ઇમેજમાં દેખાય છે. પહેલા અમારી પાસે આ હતું. તો 25મા પ્રયોગનું જે હેન્ડબિલ છે એમાં 25 પ્રયોગોની વિગતો છે, અને એ વિગતો છે એની વાત કરવા જઈશ ને તો હું કલાક વાત કરી શકીશ. પણ એનો પહેલો પ્રયોગ 25 જાન્યુઆરી 2005 લોકભારતીમાં થયેલો. એનું પહેલું રિહર્સલ 24મીએ જ્યારે લોકભારતીમાં કર્યું ત્યારે રમણ સોની, મહેશ ચંપકલાલ અને આ બધા વડીલો ત્યાં હાજર હતા. અને જે દિવસે પ્રયોગ કર્યો તે દિવસે ચંદ્રકાંત ટોપીવાળા, રઘુવીર ચૌધરી, તખ્તસિંહ પરમાર, ઉપેન્દ્ર દવે, વિનોદ જોશી આ બધા હાજર હતા. દલપતરામ સદેહે એ નાટકમાં આવેલા. અને 25 જાન્યુઆરી 2005 થી છેલ્લી તારીખ છે 22 સપ્ટેમ્બર 2019 અમદાવાદમાં ટાઉન હોલમાં આ 25મો પ્રયોગ કર્યો. 2005 થી 2019 સુધીની આ સફર. અમે લોકો નાના હતા ત્યારે ક્રિકેટ રમતા ને તો 10 રન થાય એટલે સેન્ચુરી થઈ એમ ગણતા. અહીંયા આગળ એક પ્રયોગ બરાબર 4 પ્રયોગ ગણીએ, કેમ કે અમારે ઉર્જા એવી યોજવી પડે, એટલે 25 ચોકું 100 સેન્ચુરી થઈ એમ અમે માનીએ. છોકરાઓ દરેક વખતે ભાગ લેનારા છોકરાઓએ એમને શું અનુભવ થયો એનો ફીડબેક મને આપ્યા છે. એ બધા ભેગા થયેલા ફીડબેક 25 વર્ષના પ્રેક્ષકોના, ભજવનારાઓના, વિદ્વાનોના, વિવેચકોના, ભણેલાઓના, અભણોના, એ બધા ભેગા થાય તો એક સરસ પુસ્તક બને એવી સામગ્રી છે. એમાંની થોડીક આજે હું સાથે રાખું છું, એમાંથી કંઈ વંચાશે તો તમારી પાસે વાંચીશ. આ 25 પ્રયોગ દરમિયાન રંગભૂમિ દિવસની ઉજવણી નિમિત્તે કે પછી સંગીત નાટક અકાદમીના કાર્યક્રમના ભાગરૂપે કે પછી કોઈ લોક શિક્ષણની સંસ્થાના ઉપક્રમે મને યાદ આવે છે પંચાળનું અંતરિયાળ ઢેઢુકી નામનું ગામ, જ્યાં આગળ આજુબાજુના ગામડાઓના 2000 પ્રેક્ષકો નાટક જોવા આવેલા. બધા ભણેલા નહોતા. ચંદ્રકાંત ટોપીવાળા અને રઘુવીર ચૌધરી જેવા સજ્જ પ્રેક્ષકોની સામે નાટક થયું, અને મુંબઈના સજ્જ પ્રેક્ષકોની સામે ચિત્રલેખાની પહેલી સ્પર્ધામાં નાટક થયું. 3 ઇનામો એને મળ્યા, અભિનયના, સંગીતના વગેરે. તો બધા પ્રકારના પ્રેક્ષકો પાસે, બધા પ્રકારના પ્રેક્ષકોની કસોટીમાં, ટિકિટ લેવાની કસોટીમાં પણ આ નાટક બેઠું. ભવન્સ કલ્ચરલના ચિત્રલેખા સ્પર્ધામાં ભાગ લેવો હતો ત્યારે ભાવનગરમાં નાટકનો ટિકિટ શો કર્યો. આદરણીય મૃદુલભાઈ ઓઝા અને જનકભાઈ દવેનું અભિવાદન કર્યું, બંને ભાવનગરના વડીલ નાટ્યકર્મીઓ. તો મહેશ ચંપકલાલ, માર્કંડ ભટ્ટ, કપિલદેવ શુક્લ આ લોકોની હાજરીમાં એ પ્રયોગ થયેલો. પ્રયોગ અલબત્ત થોડોક નબળો થયેલો, પણ મુંબઈ જવા માટેની ઉર્જા એમાંથી અમે માનું છું કે હું ફરી જોડાઈ શક્યો છું. આ વિખૂટા પડવું અને જોડાઈ જવું એ પણ નિયતિ છે. પણ આ 25 પ્રયોગની જ યાત્રા છે. કવિત મારો મિત્ર, વિદ્યાર્થી, પ્રિય વિદ્યાર્થી, એ પણ મુંબઈમાં રંગભૂમિની પ્રવૃત્તિઓ અત્યારે કરી રહ્યો છે. એટલે એક્સટેન્શન જે છે નાટકની પ્રવૃત્તિ, હોલિકા લઈને એણે મુંબઈમાં ઘણા ઇનામો લીધા. ઘણા બધા નાટકો એણે પણ, અંગુલીમાલ જેવા નાટકો એણે ભજવા. વિરેન અને એ મિત્રો ગઢડામાં નાટકો ભજવતા હતા. તો આ મિથ્યાભિમાનના જે પ્રયોગો છે એ પ્રયોગોની વાતો કરવાનો ઘણું બધું નિમિત્ત છે. રૂટ ઓફ ઇન્ડિયન થિયેટર, અહીંયા આગળ એક પ્રતિભાવ છે, આતમજીત સિંહ નામના એક પંજાબી દિગ્દર્શક સુરતમાં હાજર હતા જ્યારે યંગ ડિરેક્ટર્સ ફેસ્ટિવલ થયો ત્યારે, અને એમણે કીધેલું કે despite the fact that the message of play is very simple and straight, it is refreshingly rooted
into the Gujarati culture and has been presented in a significant manner. અમને યાદ આવે છે 8-9 તજ્ઞો હતા, એક્સપર્ટ્સ હતા એ નાટકની સમીક્ષા કરવા માટે, અને બીજે દિવસે અમને બધાને બેસાડી રાખીને એ 9 જણા ઊભા થઈ અને અમને સ્ટેન્ડિંગ ઓવેશન આપે. સ્ટેન્ડિંગ ઓવેશન એ સ્મૃતિમાં જડાઈ ગયેલી એક મોટા એવોર્ડ જેવી ઘટના છે. એવી જ ઘટના સાઈડ વિંગમાં આવીને ઢેઢુકીનો એક પ્રેક્ષક 100 રૂપિયાની નોટ આપવા આવે કે આ અમારા તરફથી જાહેર કરો એમ. તો એવા બધા પ્રસંગો, એવા બધા એનેક્ડોટ્સ ખૂબ પડ્યા છે. પણ હવે જે થોડોક સમય છે 10 મિનિટનો, એમાં હું આ બધા મિત્રોએ જે લખીને આપ્યું છે એમાંથી થોડુંક સંભળાવું. નાટકનું પરસેપ્શન છે. લાભશંકર ઠાકર નાટક જોવા આવેલા અમદાવાદના પ્રયોગમાં, અને નાટક પૂરું થયું ત્યારે તબિયત સારી નહોતી. સતીશભાઈ થકી એ નાટક અમદાવાદમાં ભજવાય, અને તબિયત સારી નહોતી છતાં એ મંચ ઉપર આવ્યા અને આ એના દિગ્દર્શકને ભેટ્યા, અને દિગ્દર્શકને ભેટીને એવું કીધું કે તમને આને માટે બીજી પીએચડીની ડિગ્રી મળવી છે. પીએચડીની નહીં, આ તો ડિલીટની ડિગ્રી મળી ગઈ સાહેબ. તો એક શિક્ષકને બીજું શું જોઈએ, નાટકનો એક વિદ્યાર્થી બીજું શું ઈચ્છે. થોડુંક વાંચી સંભળાવું તમને. આ છોકરાએ જે લખી આપ્યું છે એમાંથી થોડું વાંચી સંભળાવું એટલે તમને ખ્યાલ આવે કે કઈ રીતે આ અમારી રંગભૂમિ છે. આ લખે છે એક વિદ્યાર્થી, હું નામ નથી લેતો. એ લખે છે કે આમ તો ગુજરાતી ભવનમાં પ્રવેશ લીધો ત્યારે 18 દિવાળી જોઈ લીધી હતી, પણ દીવા ભવનમાં આવીને જોયા એમ કહું તો ચાલે કે હું એ દીવાઓ જોવા માટે જ આવી હતી. એ કહે છે કે મારે કુંવરબાઈનું મામેરુંમાં અભિનય કરવો હતો, પણ મને સાહેબ નહોતા રાખતા. પછી એક વખત સાહેબે મને બોલાવીને પૂછ્યું કે તને રસ ખરો, અને આપણા રામ તો અંદરથી કૂદવા લાગ્યા અને પાત્ર મળ્યું. ધૂળનો સૂરજ સતીશ વ્યાસનું નાટક, જે ભુજ ખાતે જયંત ખત્રીની જન્મ શતાબ્દી નિમિત્તે ભજવવાનું હતું, એમાં 2-3 નાના પાત્રો ભજવવાનો મોકો મળ્યો. એ નાટકમાં તો એક જણને 7 પાત્રો ભજવવાનો મોકો મળેલો. એટલે એક સમયમાં અનેક સમય અને એક જીવમાં અનેક જીવ આ ભેગા કરવાની વાત એમાં આવતી હતી. પછી એને સાવિત્રીબાઈ નાટક ભજવેલું ભાવનગરમાં આ છોકરીએ યુવક મહોત્સવમાં, અને યુવક મહોત્સવનું ઓડિયન્સ કંઈ બહુ કલ્ચર્ડ ન હોય એટલે ખૂબ તોફાન કરે, ચીચિયારીઓ કરે, સીટીઓ મારે. પણ આ છોકરીએ નાટક ભજવ્યું સાવિત્રીબાઈનું એકલી, ત્યારે બધા અવાજો મૂંગા થઈ ગયેલા. અને બેન લખે છે કે મારા પપ્પા પણ નાટક જોતા જોતા રડેલા. એનો પણ નંબર આવેલો, અને છોકરી વેસ્ટ ઝોન સુધી ગઈ હતી અને ત્યાં ઘણું શીખી આવી હતી. તો આવી બધી વાતો છે, ઘણી બધી વાતો છે. દાખલા તરીકે વ્યક્તિત્વના મનોવિજ્ઞાન છે એ કેવી છે. મુંબઈથી પાછા વળતા અમને અકસ્માત થયેલો અને 2 જણાને ટાંકા આવેલા. એમાંનો એક છે તરત 3જા દિવસે અમદાવાદનો પ્રયોગ હતો. મુંબઈથી 4થા દિવસે અમદાવાદ જવાનું હતું અને એને પાટો આવેલો. એ કે મારે ભાગ લેવો જ છે, એટલે પછી એની વેશભૂષા બદલીને એને ફેંટાવાળો બનાવી દીધો. તો આ બધા અકસ્માતો અને અકસ્માતોની સાથે જોડાયેલી દંતકથાઓ બધી બહુ છે. જ્યારે બસમાં મુસાફરી કરીએ અને અચાનક બ્રેક લાગે છે ત્યારે આ અકસ્માત પ્રત્યક્ષ થયા વિના રહેતો નથી. અને એ લખે છે કે મિથ્યાભિમાન નાટકના 25 નહીં 75 પ્રયોગ કરવા છે. એમાં અમે હોઈએ કે ન હોઈએ, પણ દરેક પ્રોક્તે પ્રયોગ પોતાની અલગ છાપ લઈને નિખરશે એવી એને ખાતરી છે. આવી બહુ બધી આપવીતીઓ, બહુ બધા પ્રતિભાવો. એક બેન કોરસમાં ગાવા બેઠી હતી અને ગાતી નાટક જોતી હતી, અને નાટક જોઈને એણે જે નાટક 3 પ્રયોગના જે ઓબ્ઝર્વેશન કર્યા છે એમાંનો એક આ પ્રયોગ છે, તે રસપ્રદ છે. એ કહે છે કે 3 પ્રયોગની સમગ્રતા તપાસતા વધુ શ્રેષ્ઠ અને ઉત્તમ પ્રયોગ મારી દ્રષ્ટિએ અમદાવાદનો રહ્યો હતો. એટલું તારણ ચોક્કસ નીકળી શકે કે જ્યાં સાહિત્ય પ્રેમી શ્રોતા મળે, કલાનગરી મળે અને શિક્ષિત જનસમુદાયનો ત્રિવેણી સંગમ થાય ત્યારે અભિનેતાનો ઉત્સાહ પણ વધી જતો હોય છે. એના રંગનો અનુભવ ત્યાં આગળ થયો. નાટક શું છે એના વિશે સાવ અજાણ વ્યક્તિ પ્રયોગો અને સ્પર્ધામાં જઈ આવે એથી વધુ ધન્ય પ્રસંગ બીજો કયો હોય. આ મિત્રો
પોતાના શિક્ષક સાથે સાહિત્યિક અધિવેશનોમાં જાય ત્યારે શિક્ષકનો વ્યવહાર કેવો છે એની નોંધ કરે, અને નાટક ભજવવા લઈ જાય સાહેબ શિક્ષક ત્યારે શિક્ષકનો વ્યવહાર કેવો છે એની નોંધ કરે, અને પછી એવું નોંધે કે નાટકમાં લઈ જાય છે ત્યારે સાહેબ સાથે વધારે મજા આવે છે. તો એક વિદ્યાર્થી કહે છે કે નાટક એ સમૂહ ભોગ્ય કળા છે અને સમૂહના પ્રયત્નથી સફળ થાય છે. એટલે કોઈ એકાદું નબળું હોય ત્યારે એને કારણે બીજા મહેનત કરનારાઓને કેવી મુશ્કેલીઓ થાય એની પણ આ લોકોની પાસે એક નોંધ છે. એક મિત્ર લખે છે કે બોલતા તો હું બાળપણમાં શીખ્યો હતો, પણ ક્યાં, કેટલું અને શું બોલવું એ મિથ્યાભિમાન નાટકની મારી ભૂમિકાએ અને એ ભૂમિકા તૈયાર કરનારા સાહેબે શીખ્યું છે. પછી કહે છે કે એમનો આભાર તો કોઈ દાડો વ્યક્ત કર્યો નથી, પણ આ લખું છું ત્યારે આંખના ખૂણેથી એ આભારનું અમૃત બિંદુ છલકાઈ જાય છે. આ જે ભાવનું ઉદ્ધ્વીકરણ છે, બસ એ જ આ મિથ્યાભિમાન અને 2 વર્ષ દરમિયાન ભવનમાં કરેલી નાટકની પ્રવૃત્તિઓ છે. મિથ્યાભિમાનનો બીજો એક સવિશેષ અનુભવ એ રહ્યો કે એના દરેક પાત્રના સંવાદ એમાં જોડાયેલા દરેક જણને યાદ હોય, અને રિહર્સલમાં કોઈ ન આવ્યું હોય તો કોઈ પણ કલાકાર કોઈ પણ પાત્ર ભજવવા તૈયાર હોય. એ જ રીતે જીવનના રંગમંચ પર દરેક પાત્ર ભજવતા અમે આમ જ શીખ્યા. આમ આ નાટક જીવન ઘડતરની માળાનો એક અણમોલ મળકો બની રહ્યું છે. આ અનુભવનું શબ્દચિત્ર આલેખવાના બાને સૌનો સ્મરણ સંગાત સાંભળ્યો છે એ આજની ઘડી રળિયામણી છે. બીજા કેટલાક મિત્રો દિગ્દર્શકના અભિગમ વિશે પ્રશ્નો કરે છે કે તમે બાંધછોડ કરો છો, તમને એમ છે કે તમારો એક વિદ્યાર્થી નિરાશ ન થાય એટલે એને ક્યાંક સમાવી લઈએ, એટલે તમે એને નર્મદ બનાવી દો છો, તમે એને દલપતરામ બનાવી દો છો. તો વિદ્યાર્થીઓની ભાવનાને ધ્યાનમાં રાખીને નાટકનો ભોગ ન લેવાય એવી ચોખ્ખી સલાહ પણ આ છોકરાઓએ એમના આ બધા પ્રતિભાવ દરમિયાન મને આપી છે. એમાંની ઘણી વાતો છે. એક લખે છે, એક વિદ્યાર્થી વાર્તા લખતા કેવી રીતે શીખ્યો એ નોંધે છે. હું માનું છું કે આમાંથી મારે જે વાત કરવી છે એ તમારા સુધી પહોંચી જાય છે. એ લખે છે કે નાટકની મારા ઉપર એવી અસર થઈ કે હું ન રહ્યો, મારું લખાણ મારું ન રહ્યું. પહેલા જ્યારે હું વાર્તા લખતો ત્યારે કથન આવતું, સાદામાં સાદું વાક્ય આવતું, પાત્ર ઉપસાવવા લાંબુ વર્ણન કરવું પડતું. નાટકની અસર પછી એવું થયું કે મારા પાત્રો મારી સાથે વાત કરવા લાગ્યા, ન ધાર્યા હોય એવા સંવાદ બોલવા લાગ્યા ને મને દેખાવા લાગ્યા. એક હતો મઘો, એમ નહીં પણ જુઓ આ છે મઘો. લાંબા વર્ણનોથી મારી વાર્તા બચવા લાગી અને પછી સીધા જ પ્રવેશ દ્વાર ઉઘડવા માંડ્યા વાર્તા લેખનમાં લાઘવ અને જબરું પરિવર્તન. તો જેને આપણે લર્નિંગ કહીએ છીએ, સાહિત્યનું ભણતર, એ ભણતર આમાંથી પરોક્ષ રીતે કેવું આવે એના તો પાર વિનાના ઉદાહરણો છે. મારી પાસે હજી વાતો તો ઘણી છે અને જાજી વાતોના તો ગાડા ભરાય, પણ આ છોકરાઓ જે શીખ્યા એ બધું એમના ચિત્તકોશમાં જે રીતે સંચિત થઈને પડ્યું છે અને ધાર્યું ન હોય એવી રીતે નીકળતું હોય છે. દાખલા તરીકે અત્યારે હું આ બ્લેઝર પહેરીને બેઠો છું, શું મળે આપણને? તો આ બ્લેઝર એક વિદ્યાર્થી મિત્ર જે નાટક પછી નોકરીમાં જોડાયા એ એમના પહેલા પગારમાંથી એમણે એમના શિક્ષક માટે આ બ્લેઝર મૂક્યું છે. શું કમાય એક શિક્ષક? તો આ કોટ બ્લેઝર તો બરાબર, પણ એ બ્લેઝરની સાથે જોડાયેલો છે એના હૃદયનો પવિત્રતમ ભાવ હોય. હમણાં પોલીસ ખાતામાં નોકરીએ જોડાયેલી એક દીકરી એના પહેલા પગારમાંથી એના સાહેબ માટે કંપની મોકલે છે. બધી વસ્તુઓ તો ઠીક છે, પણ એ વસ્તુઓની સાથે જોડાયેલી એમની ચેતના છે, એમનો જે આપણને ભીના કરી મૂકે એવો જે ભાવ છે. ઉત્પલે મને લખ્યું છે કે એ નાટકમાંથી શું શીખ્યો? તો કહે છે કે એ નાટકમાંથી શીખ્યો કે તમે જ્યારે જીતતા હો ત્યારે અને જીવનમાં તમે હારતા હો ત્યારે બંને સમયે તમને બે પચાવતા આવડવું જોઈએ. તમને જુદા જુદા રોલ કરતા આવડતું શીખવાડે છે નાટક. તો છેક અમેરિકામાં બેઠો એ છોકરો નાટકોની આ તાલીમની વાત કરે છે. આત્મવિશ્વાસ, ત્વરિત નિર્ણય શક્તિ, વાકછટા, અભિવ્યક્તિ, અર્થઘટન, સમજદારી, સંતુલન, જવાબદારી ઉઠાવવાની તૈયારી, વ્યવસ્થાપન, વ્યક્તિત્વ, લગાવ, લાગણી, ભાઈચારો, સૌહાર્દ. અલબત્ત બીજા ભાવો પણ આવતા હશે.
એક દીકરી લખે છે કે સાહેબ મંચ ઉપર ભજવાય છે, એ સિવાય બેક સ્ટેજમાં અને ગ્રીન રૂમમાં પણ નાટક ભજવાતા હોય છે. એના અનુભવો પણ હશે બધાના, પોતપોતાના મને ખબર નહીં હોય એવા, એને પણ સલામ. પણ 40 જણા 60 જણાની ટીમ કલકત્તા જાય અને શાંતિનિકેતન જાય, શાંતિનિકેતનને બરાબર શ્વાસમાં ભરે, કલકત્તામાં બંગાળમાં નાટક ભજવે, એટલે કલકત્તાથી કચ્છ અને ભાવનગરથી ભરૂચ એમ એ સ્કેલમાં, ભાવનગરથી બોમ્બે એ સ્કેલમાં અમને જે પ્રવાસો કરવાના મળ્યા, એ પ્રવાસો અને એ નિવાસો એ બધાએ જે શીખવાડ્યું એની બધી ઘણી વાતો છે. સાહિત્ય કે વિષયમાં હું જોતો હતો કે જે 25મા પ્રયોગનું જે બ્રોશર છે એમાં જે 30 જણાના નામ છે એમાંથી 12 જણા PhDની ડિગ્રી ધારણ કરેલા છે. ડૉક્ટર આશીષ શુક્લ મારા મિત્ર, જે ઝૂઓલોજીના હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટ છે સાયન્સ કોલેજમાં, ત્યાંથી શરૂ કરી અને એના દિગ્દર્શક મહેન્દ્રસિંહ પરમાર સુધીના, અને વચ્ચે જે પહેલા પ્રયોગમાં વિદ્યાર્થી હતા અને પછી ક્રમશઃ વિદ્યા પ્રાપ્ત કરતા કરતા એક સર્વોત્કૃષ્ટ પદવી સુધી પહોંચ્યા, એવા 20 વિદ્યાર્થીઓ છે જે આ નાટકમાં ભાગ લેનારા એ PhD છે. જો એ ક્રાઇટેરિયા હોય તો, એટલે નાટક કરનારા છોકરા ભણતા નથી એવી વાત જો કોઈ કરતું હોય તો હું બિલકુલ માનવા તૈયાર નથી. આમાંથી કેટલાક છોકરાઓ ભરૂચના જાડેશ્વરના પ્રયોગમાં આવેલા, એ છોકરાઓને 3 દિવસ પછી પરીક્ષા હતી અને એ 6 છોકરાઓમાંથી 5 છોકરાઓ ફર્સ્ટ ક્લાસ સાથે પાસ થયા હતા. રખે કોઈ એવી ગેરસમજ કરે કે એ તો માસ્ટર એને પાસ કરી દે, માસ્ટર એને ફર્સ્ટ ક્લાસ આપે, વાતમાં કોઈ દમ નથી. એ લોકો they earned their first class, they earned their PhD. 3 વિદ્યાર્થીઓ નાટકના વિષયમાં PhD કર્યું છે. નાટકની કથા વિશે કવિ પંડ્યાનું PhD છે, નાટકના રંગસૂચનો વિશે શક્તિસિંહ પરમારનું PhD છે, અને જીવન ચરિત્રાત્મક નાટકો વિશે દિગ્પાલસિંહ જાડેજાનું PhD છે. નાટક ભજવતા ભજવતા નાટકની વિદ્યાને આત્મસાત કરવાની શૈક્ષણિક અનિવાર્યતા સુધી એ લોકો પહોંચ્યા છે. મને લાગે છે કે આટલી વાત કરીને મારે અટકવું જોઈએ. કોઈ પ્રશ્ન હશે તો હું 5 મિનિટ છે મારી પાસે, એવી કોઈ વાત હોય જે તમને ઈચ્છા હોય જાણવાની. મોટા ભાગે મેં થોડી અંતરંગ અને થોડીક ઝડપથી કરી શકાય એવી વાતો કરી છે. નાટકના વિદ્યાભિમાન નામના નાટકના પ્રયોગોના વિશે મારે એવું કહેવું છે કે એ પ્રયોગો હજી જુદી જુદી રીતે એક્સપ્લોર કરી શકાય છે. એટલે ભલે અમે ના કરીએ, બીજું કોઈ કરે, પણ ગુજરાતી રંગભૂમિને જે પ્રકારની મિનિંગફુલ થિયેટરની જરૂર છે, જે કબીરભાઈ કહેતા હતા એ પ્રકારની, અને આપણા જેવા જે ખૂણાના નગરો છે જેમને એક એકોમોડેટિવ થિયેટર ખતિયાર કરવાનું છે, જે ક્યારેય એવો અફસોસ ન કરે કે એની પાસે ભવ્ય સેટ નથી. તો આટલી વાતો કરીને હું સૌનો આભાર માનું છું, સૌને સલામ કરું છું. કોકોનટ થિયેટરને ખાસ મુબારકબાદ આપું છું કે આવો સરસ વિચાર એમણે મૂક્યો અને કેટલી બધી સરસ વાતો એમાં આવી છે. ગોવર્ધન દાદા વિશે જે વાત તે દિવસે થતી હતી, કયા યુવાનને આજે ગોવર્ધન દાદાના આ કામ વિશે આવી વાતો મળી હોત? આપણા બધા કેટલા બધા ભવ્ય કામ કરનારાઓ, બધા કેટલી બધી ઉર્જા એક સાથે, બધાને સલામ કરીને. પારિવારિક સંબંધો આ પ્રવૃત્તિને કારણે વિકસે છે. આ વિદ્યાર્થીઓના બાળકો હવે 8મા 9મા ધોરણમાં છે, 10મા ધોરણમાં છે, અને એ લોકોની સાથે સતીશભાઈનો પ્રશ્ન હતો કે તમારા નાટ્ય પ્રયોગો નાટ્ય શિક્ષણનો જે એક ભાગ હોય એવું નથી લાગતું? કેટલાક છોકરાઓએ લખ્યું છે કે ઓહો, અમે જે રીતે પ્રોસેસ કરતા હતા નાટક શીખવાની, એમાં 1-2 જણાને એવું લાગ્યું કે આપણે તો જાણે નેશનલ સ્કૂલ ઓફ ડ્રામામાં ગયા હોઈએ એમ. એ લોકોને ખબર નથી કે વોટ એક્ઝેક્ટલી નેશનલ સ્કૂલ ઓફ ડ્રામા ઇઝ, પણ એમને એનું નામ સાંભળ્યું છે એટલે એક આશ્વાસન મળ્યું છે કે અહીંયા પણ એ લોકો એવું કરે છે. એક વિદ્યાર્થીએ લખ્યું છે કે ભણવાને ભોગે ક્યારેય નાટક નથી થયા,
એટલે 4 વાગે ભણવાનું પૂરું થાય પછી નાટકની પ્રેક્ટિસ શરૂ થાય. સવારે 11 વાગે ભણવાનું શરૂ થાય એ પહેલાં નાટકની પ્રેક્ટિસ થઈ ગઈ હોય. અને નાટકના રિહર્સલ ઘરે પણ થાય. અને ઘરના ડાઇનિંગ ટેબલ કે ઘરની ખુરશીઓ પણ એના ઉપર ડમરું વગાડતા મદારીઓ ચડે અને એને તોડી નાખે ને હસતા હસતા માફી માગે કે સાહેબ તમારી ખુરશી તોડી નાખી. તો એ એક ભાગ છે. એટલે સાહિત્યનું શિક્ષણ અને જીવનનું શિક્ષણ એ બંને સમાંતરે જે રીતે નાટકને કારણે ચાલે છે એના જે આઉટકમ છે એની જે ફલશ્રુતિ છે એ દુઃખી કરે એવી બહુ નથી. એ તમને એક પ્રકારનું સુખ આપે છે. એક નાટક સફળ નાટક ભજવવાનું સુખ હોય એના જેવું તમને કોઈ હિતાર્થ ફોન કરીને કહે કે દાદા તમે ઓલી વાર્તા કહો ને, કે કોઈ કેશવી ફોન કરીને કહે કે આ ગીત સાંભળવું છે, ત્યારે તમારો રેપો હોય. કોઈ પાર્થ કહે કે તમે આ નિબંધ કેવી રીતે લખ્યો છે, તમે મારા પપ્પાને સમજાવો. આ જે એક અનુબંધ છે એ જેટલો સામાજિક છે એટલો આધ્યાત્મિક પણ છે. તો આટલી વાત સાથે ફરીથી કોકોનટ થિયેટરનો આભાર માની આવતીકાલના કાર્યક્રમની જાહેરાત કરવાની છે. 29/6/21 6 વાગે શ્રી સુભાષ આશર, સેટ ડિઝાઇન, માય જર્ની એન્ડ માય એક્સપિરિયન્સીસ, ચાય વાય રંગમંચ સિઝન 3, ગુજરાતી તખ્તાને સંઘ. કાલે 6 વાગે ફરીથી આ નશીલા કાર્યક્રમ માટે હાજર થઈ જવા સૌને નિમંત્રણ છે. સૌ સ્વસ્થ રહો, સૌ તંદુરસ્ત રહો, સૌ મસ્ત રહો. સૌને નાટક ભજવવા માટે ફરીથી સ્થળ અને વાતાવરણ મળે એવી શુભકામનાઓ સાથે નમસ્તે.